નેશનલ હાઈવે નંબર 8 ઉપર જાડેશ્વર પાસે લાગેલ ટ્રાફિક જામનું ગ્રહણ ટળતું જ નથી। જૂના સરદાર બ્રિજની દર થોડા દિવસે મરમ્મત હાથ ધરાઈ છે। દરમિયાન બ્રિજની બંને બાજુએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે અને ગત રોજ પણ સરદાર બ્રિજની બંને બાજુએ ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી। સરદાર બ્રિજની વહન ક્ષમતા ઘટવા સાથે ઠેર ઠેર ગાબડા પડવા ઉપરાંત બ્રિજને જોઈન્ટને નુકસાન થતા બ્રિજ બંધ કરાતા ટ્રાફિકનો ઉપદ્રવ ઊભો થયો હતો। માત્ર એક જ બ્રિજ પર યાતાયાત થવા સાથે ટોલ ટેક્સ પણ ચાલુ હોય ટ્રાફિક વ્યવસ્થા ખોરવાતી હતી। રાજકીય પક્ષોના કાવા દાવા અને દાવાઓ બાદ બ્રિજની મરામત થયા બાદ પણ ટ્રાફિકની સમસ્યા હલ થઈ નથી। મરામત થયાના થોડા સમયમાં જ બ્રિજમાં મોટા ગાબડા પડતા ભ્રષ્ટાચારની બૂમ ઉઠી છે, જેના પગલે બ્રિજને તાત્કાલિક રિપેર કરવાની કવાયત હાથ ધરાઈ હતી, જેમાં જૂના સરદાર બ્રિજને બંધ રાખવાની ફરજ પડી હતી। દરમિયાન બ્રિજને બંને બાજુ ટ્રાફિક જામ રહેતો હોય, જેમાં દર થોડા દિવસે પુનરાવર્તન થતું હતું। અનેકવારની મરામત બાદ પણ બ્રિજની ખામીઓ ન સુધરતા ગતરોજથી વધુ એકવાર બ્રિજની મરામત હાથ ધરાઈ હતી, જેના કારણે નેશનલ હાઈવે પરનો ટ્રાફિક પ્રભાવિત થયો હતો। બ્રિજથી વડોદરા સુધી એટલે કે અંદાજે 10 કિલોમીટર જેટલી લાંબી વાહનોની લાઈન લાગી હતી અને ટ્રાફિક જામના કારણે હજારો વાહનો ફસાયા હતા અને માણસો હેરાન થયા હતા। વાહન ચાલકોના જણાવ્યા મુજબ જે રીતે નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે, તે જ રીતે ટ્રાફિક નિવારણ માટેનું અભિયાન પણ ચલાવવું જોઈએ। સર, ક્યાંથી ક્યાં જાવ છો ને હાલ ટ્રાફિકમાં કેટલા સમયથી અટવાયા છો? ટ્રાફિકમાં પોણો કલાક થઈ ગયો, સુરત જઈએ છે। કેટલા વાગે તમે વડોદરા તરફથી આવ્યા ને હાલ ભરૂચમાં આટલો ટ્રાફિક જોઈને તમારા જે સમયમાં તમે જઈ રહ્યા છો તે સમયમાં કઈ ફેરફાર થશે? કલાકમાં ત્યારે હું ઘરે પહોંચી જશે આટલા ટાઈમમાં તો ટ્રાફિક વિશે શું કહેશો? મોદીને કહેવાનું કે ભાઈ આ જે સ્વચ્છ અભિયાન કરે છે એની જગ્યાએ ટ્રાફિકનું કંઈક કરે। ટ્રાફિક ને તો 2 કલાક થઈ ગયા। શું આશા છે વહેલું થવું જોઈએ? થવું જોઈએ ને વહેલું થવા। કંટાળી ગયા છે। કેટલી મુશ્કેલીઓ પડે છે? અરે બહુ તકલીફ પડે છે। અમિતભાઈ કેટલા વાગે બસ લઈને નીકળ્યા ને અત્યારે ટ્રાફિક છે તો બસ તમારી સમયસર પહોંચી શકશે દેવું છું? ના, સમયસર તો ના જ પહોંચે ને, ટ્રાફિક હોય એટલે લેટ થાય, એટલે લેટ થઈ જ જાય કલાક। તમારી સાથે કેટલા મુસાફરો અટવાયા છે? 30-40 મુસાફરો છે। તો શું આશા છે પ્રશાસન તરફથી? તમે આશા શું છે પ્રશાસન તરફથી? સરકાર તરફથી શું આશા છે તમને? સરકાર તરફથી હવે આ સરકાર બદલાઈ છે, નવી સરકારો આવે છે તો કંઈ થશે એવું લાગે તો ખરું, પણ હાલ તો બધું ટ્રાફિક ફૂલ છે। કેટલી લાંબી લાઈનો હશે? બહુ લાંબી લાઈનો છે। ક્યાં સુધી જામ હતું આપ આવ્યા છો? ભરૂચ પેલી બાજુ, ભરૂચ સિટીમાં એન્ટર થઈ ટ્રાફિક જામ છે। તો કેટલા વાગે તમારે પહોંચવાનું હતું ને હાલ તમારી બસ 3 વાગે પહોંચવાનું છે, પણ હવે કંઈ નક્કી નહીં પહોંચવાનું તો। એટલે બસનું રૂટિંગમાં ફેરફાર થશે? ના, રૂટિંગમાં તો કોઈ ફેરફાર થાય નહીં, પેસેન્જર ડાયરેક્ટ ના હોય એટલે ડાયરેક્ટ થોડા જ કલાકથી ફસાયેલા છો તમે? અરે યાર 4 કલાકથી ફસાયેલા છીએ। ક્યાં જવાનું છે તમે? અમારે જવાનું છે પેપર પરીક્ષાની અંદર કામરેજ લાસન ઠાકોર દ્વાર ફાર્મની અંદર। તો હાલ અત્યારે તમે કેટલા મોડા ચાલી રહેલા છો? ને અમે લગભગ 2 કલાક મોડા ચાલી રહ્યા છે, કારણ કે અમારે 11 વાગે રિપોર્ટિંગ હતું, 12:30 પોણા 1 તો અહીંયા થઈ ગયો। હવે ત્યાં અમને હાજર કરશે કે કેમ એ પ્રશ્ન છે। પેપર જો 3 થી 4 કલાક સુધી બ્રિજની બંને બાજુ ચક્કા જામ રહેતા આવશ્યક સેવાઓ પણ હાલ તો પ્રભાવિત થઈ હતી। આવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।